નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ભારત સરકાર દ્વારા જે છે એ નવી શિક્ષણ નીતિ જે છે જાહેર કરી દેવામાં આવી છે। નવી શિક્ષણ નીતિ અનુસાર તમારે હવે નર્સરીમાં, જુનિયર કેજીમાં, સિનિયર કેજીમાં તથા સ્ટાન્ડર્ડ 1માં ક્યારે તમારા બાળકોને મૂકી શકો છો એના વિશે, તેની સાથે સાથે તમારી કોલેજનો ટાઈમિંગ જે છે કેટલો 3 વર્ષનો રહેશે કે 4 વર્ષનો, એના વિશે પણ આની અંદર વાત કરવામાં આવી છે। અને એની સાથે સાથે જે છે એ ધોરણ 10ની અંદરથી બોર્ડ જે છે એ નીકાળી દેવામાં આવ્યું છે। હવે તમે ડાયરેક્ટ જે છે 12th સ્ટાન્ડર્ડની અંદર જે છે એ બોર્ડની એક્ઝામ આવવાની છે। તો આજે આપણે એ વિડીયોમાં આની સંપૂર્ણ ચર્ચા કરીશું કે હવે નવી શિક્ષણ પદ્ધતિ પ્રમાણે તમારી સિનિયર કેજી, જુનિયર કેજી, નર્સરી, સ્ટાન્ડર્ડ 1થી લઈને સ્ટાન્ડર્ડ 12, ત્યારબાદની કોલેજ, એ બધી પદ્ધતિ કઈ રીતે રહેશે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ, જેથી તમને આની ઇન્ફોર્મેશન મળી રહે। અને જે નાના બાળકો હોય એમના પેરેન્ટ્સને પણ આ વિડીયો શેર કરો, જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો નવી શિક્ષણ નીતિ પ્રાપ્ત થઈ ગઈ છે। કેન્દ્રીય કેબિનેટની આની અંદર મંજૂરી પણ આપી દેવામાં આવી છે। ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત કેન્દ્ર સરકારની કેબિનેટની મંજૂરી બાદ દેશમાં 36 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિનો અમલમાં આવી છે। કેબિનેટે નવી શિક્ષણ નીતિ 2023 ને જે છે એ લીલી ઝંડી આપી દીધી છે। 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે। નવી શિક્ષણ નીતિ નોંધપાત્ર મુદ્દાઓ નીચે મુજબ છે। મીન્સ કયા ચેન્જીસ થયા છે? તો હવે નર્સરીમાં તમારે જે છે એ બાળક 4 વર્ષની એજ થાય પછી જે નર્સરીની અંદર જઈ શકે છે। ત્યારબાદ જે છે જુનિયર કેજીની અંદર 5 વર્ષે મૂકવાનું રહે છે। સિનિયર કેજીની અંદર 6 વર્ષે મૂકવાનું રહે છે। અત્યાર સુધી ધોરણ 1ની અંદર 6 વર્ષ કરતાં જેમની વધારે એજ હોય એમને લેવામાં આવતા હતા, પરંતુ હવે જે છે 7 વર્ષની એજ જે છે એ રિક્વાયર્ડ રહેશે મિનિમમ, તો જ તમારું જે બાળક છે એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડની અંદર જે છે એ અભ્યાસ માટે જઈ શકશે। ત્યારબાદ એમની બીજી પણ ઇન્ફોર્મેશન આપેલી છે કે ધોરણ 2માં કેટલા વર્ષનું બાળક હોઈ શકે? તો 8 વર્ષનું, 3 વર્ષની તૈયારી હોઈ શકે છે। ત્યારબાદ ધોરણ 3માં કેટલા વર્ષનું હોઈ શકે છે બાળક? 9 વર્ષનું, ધોરણ 4ની અંદર 10 વર્ષનું, ધોરણ 5ની અંદર 11 વર્ષનું, ત્યારબાદ છઠ્ઠા ધોરણમાં હોય ત્યારે એની એજ 12 વર્ષની હશે। તો આની અંદર જે છે સ્ટેપ બાય સ્ટેપ એની ઇન્ફોર્મેશન આપેલી છે। તો જ્યાં સુધી ધોરણ 12th કમ્પ્લીટ થશે ત્યાં સુધી એ 18 વર્ષનું થઈ જશે, કેમ કે બહુ બધા વિદ્યાર્થીઓ જે છે એ 18 વર્ષ પહેલાં જોબે લાગી જાય છે। તો આની અંદર તમે 12th કમ્પ્લીટ કરો ત્યાં સુધીમાં તમારે 18 વર્ષની એજ થઈ જશે। તો હવે તમારું બાળક જ્યારે પણ એડમિશન લે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં, એ બાળક જે છે એ 7 વર્ષ બાદ જ આવી શકે છે। 7 વર્ષ પહેલાં કોઈ પણ જે છે એમને એડમિશન આપવામાં નહીં આવે। નર્સરીમાં તમે 4 વર્ષ બાદ જ મૂકી શકશો, ત્યારબાદ જુનિયર કેજીમાં 5 વર્ષ બાદ અને સિનિયર કેજીમાં 6 વર્ષ પછી તમે એડમિશન જે છે એ લઈ શકશો। ત્યારબાદ હવે જોઈએ કે ખાસ મુદ્દાઓ। તો બોર્ડ ફક્ત ધોરણ 12માં લેવામાં આવશે। આ પણ એક નવો ચુકાદો કરવામાં આવ્યો છે કે ધોરણ 10ની અંદર જે છે એ બોર્ડ લેવામાં નહીં આવે। બોર્ડની એક્ઝામ ઓનલી જે છે એ 12thમાં જ લેવામાં આવશે। મીન્સ જે 10thનું બોર્ડ એક્ઝામ હતી એ નીકાળી દેવામાં આવી છે। એમફિલ બંધ થશે, એમફિલ બંધ કરી દેવામાં આવશે કે 10મા ધોરણમાં પછી જે એમફિલ કરી રહ્યા હતા એની અંદર આ બંધ કરી દેવામાં આવશે। કોલેજની ડિગ્રી 4 વર્ષની રહેશે। કોલેજની ડિગ્રી તમારે પ્રોપર કરવી હોય તો તમારી 4 વર્ષની જ રહેશે। ધોરણ 12 પછી તમે કોલેજ કરશો તો એ જે છે એ 4 વર્ષની રહેશે। 10મું બોર્ડ પૂરું થયું, 10માનું જે બોર્ડ હતું એ હવે નીકાળી દેવામાં આવ્યું છે। હવે ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ ભણવામાં આવશે। બાકીના જે વિષયો છે ભલે તે અંગ્રેજી હોય પણ તે એક વિષય તરીકે જ શીખવવામાં આવશે। જે છે કે અત્યાર સુધીમાં અંગ્રેજીને પણ ભાષા ગણવામાં આવતી હતી, પરંતુ હવે જે તમારી માતૃભાષા હોય, સ્થાનિક ભાષા હોય અથવા રાષ્ટ્રીય ભાષા જે હોય એને જ તમારી ભાષા ગણવામાં આવશે। અને બીજા બાકીના બધા જે સબ્જેક્ટ છે એને જે છે અંગ્રેજી કેમ ના હોય એને પણ જે છે એક વિષય તરીકે શીખવવામાં આવશે। અગાઉ 10મા બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત હતી, જે હવે નહીં થાય। પહેલાં 10માના બોર્ડની એક્ઝામ ફરજિયાત હતી, જે હવે ફરજિયાત નહીં રહે। આવા ચુકાદાઓ જે છે એ અંદર આપવામાં આવી ચૂક્યા છે। પરીક્ષા 9થી 12 ધોરણ સુધીના સેમેસ્ટરમાં લેવામાં આવશે। શાળા શિક્ષણ 5-3-3-4 ફોર્મ્યુલા હેઠળ ભણાવવામાં આવશે। હવે બધી જ 9થી 12ની અંદર જે છે સેમેસ્ટર પદ્ધતિનો અમલ કરી દેવામાં આવ્યો છે, જે ઓલરેડી હતી, પરંતુ આની અંદર પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે। કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની હશે, એટલે કે તમને ગ્રેજ્યુએશન પ્રથમ વર્ષમાં પ્રમાણપત્ર, બીજા વર્ષમાં ડિપ્લોમા અને ત્રીજા વર્ષમાં ડિગ્રી મળશે। તો આની અંદર અલગ અલગ છે કે પ્રથમ વર્ષમાં પ્રમાણપત્ર, બીજા વર્ષમાં ડિપ્લોમા અને ત્રીજા વર્ષમાં ડિગ્રી।
આ રીતે તમને જે છે એ મળી રહેશે. 3 વર્ષની ડિગ્રી એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માગતા નથી. 3 વર્ષની જે ડિગ્રી લેવા માગી રહ્યા છે, લાઈક ડિપ્લોમા કરી રહ્યા છે 10th પછી, તો એમને 3 વર્ષની રહેશે. પરંતુ જો 12th પછી એ કરશે તો એમને જે છે એ 4 વર્ષની ડિગ્રી કરવી પડશે. જ્યારે ઉચ્ચ શિક્ષણ કરતા વિદ્યાર્થીઓ 4 વર્ષની ડિગ્રી કરવાની રહે છે. 4 વર્ષની ડિગ્રી કરતા વિદ્યાર્થીઓ 1 વર્ષમાં MA કરી શકે છે. મીન્સ તમે જોઈ શકો છો કે તમે BA કરી રહ્યા છો તો BA 4 વર્ષનું છે. તો એનો મિનિંગ શું થાય છે કે તમારે 3 વર્ષ પ્લસ 1 વર્ષ આની અંદર એક્સ્ટ્રા થયું. તો હવે તમે MA કરવું હોય તો અમારે MA 1 જ વર્ષનું રહે છે. તો અત્યારે પણ BA પ્લસ MA તમે કરો તો એના 5 વર્ષ થાય છે. પછી પણ તમે આ બંને કરશો BA પ્લસ MA તો પણ તમારે 5 જ વર્ષ થશે. પરંતુ જે છે આના 4 વર્ષ અને આનું 1 વર્ષ, આ રીતે ગણીને 5 યર થશે. ત્યારબાદ કે MA વિદ્યાર્થીઓ હવે સીધા PhD કરી શકાશે. MA બાદ તમે સીધું PhD જે છે એ કરી શકશો. વિદ્યાર્થીઓ વચ્ચે અન્ય અભ્યાસક્રમો કરી શકશે. ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2035 સુધીમાં 50% થશે. નવી શિક્ષણ નીતિ હેઠળ જો કોઈ વિદ્યાર્થી એક કોર્સની વચ્ચે બીજા કોર્સ કરવા માગતો હોય તો મર્યાદિત સમય માટે પહેલા કોર્સમાંથી બ્રેક લઈને બીજો કોર્સ કરી શકે છે. તમે 2 કોર્સ એક સાથે કરી શકો છો, પરંતુ તમારે જે છે એ બ્રેક લેવાની રહેશે વચ્ચે એક કોર્સમાં અને ત્યારબાદ બીજો કોર્સ કરી શકો છો. મીન્સ તમે 1-2 વર્ષ કરી અને વચમાં બ્રેક લઈ અને બીજો કોર્સ કરી અને ફરીથી 3rd યરમાં એડમિશન લઈ શકશો. ઉચ્ચ શિક્ષણમાં પણ ઘણા સુધારા કરવામાં આવે છે. સુધારાઓ વર્ગીકૃત શૈક્ષણિક વહીવટ અને નાણાકીય સ્વાયત્તંત્ર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓ પણ કોર્સ શરૂ કરવામાં આવશે. વર્ચ્યુઅલ લેબ વિકસાવવામાં આવશે. નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિક ફોરમ NETF શરૂ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દેશમાં 45,000 કોલેજો છે. સરકારી, ખાનગી અને ડીમ્ડ તથા સંસ્થાઓ માટે સમાન નિયમો રહેશે. બધી જ જે કોલેજીસ છે એના માટે આ સેમ રૂલ રહે છે કે હવે 4 વર્ષ માટે તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કરો છો ઉચ્ચ શિક્ષણ બાદ તો એ 4 વર્ષનું રહે છે. અને જે 10thનું જે બોર્ડ છે એ પણ નીકાળી દેવામાં આવ્યું છે. હવે ડાયરેક્ટ 12thની અંદર જે છે એ બોર્ડ એક્ઝામ લેવામાં આવશે. અને એક બીજો સુધારો એ છે કે તમારું બાળક ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જે છે એ 7 વર્ષ બાદ જ એડમિશન લઈ શકશે. અને નર્સરીમાં તમે 4 વર્ષ બાદ જ જે છોકરું હોય એને એડમિશન માટે મૂકી શકો છો. તો આ વિડીયોને જે છે મેઇનલી જેમના પેરેન્ટ્સ હોય એમને શેર કરો, કેમ કે નાના બાળકોને આની ઇન્ફોર્મેશન નથી હોતી, તો એમના પેરેન્ટ્સને આની ઇન્ફોર્મેશન રહે. અને કોલેજ અને 9 થી 12માં ભણતા તમામ વિદ્યાર્થીઓને આના વિશે શેર કરો જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.